ક્યાંય બી એકાત મત બી આપણે ચૂકવાનો નથી। જો ભૂલ ચૂકમાં કોંગ્રેસીઓ આવ્યા અહીંયા એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આવતીકાલે એટલે કે શુક્રવારના દિવસે સાંજથી પ્રચાર થંભી જશે। ત્યારે બધા જ પક્ષો દ્વારા પોતાની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા માટે તાકાત ઝોકી દેવામાં આવી છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઝંઝાવાતી પ્રચાર કર્યો છે। થોડાક સમય અગાઉ તેમણે ડેડિયાપાડા, વડગામ, આણંદમાં સભાઓ કરી હતી અને હવે તેમણે સરહદી જિલ્લા કચ્છમાં પણ આક્રમક પ્રચાર કર્યો છે। ભુજમાં તેમણે રોડ શો કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી એપ્રિલે મતદાન થવાનું છે। ત્યારે રાજ્યભરમાં રાજકીય પારો જબરજસ્ત રીતે વધી રહ્યો છે। સરહદી જિલ્લા કચ્છના ભુજ શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શો કરીને વિપક્ષને આકરા ચાપખા માર્યા છે। જ્યુબિલી સર્કલથી બાઇક ચાલકો સાથે ખુલ્લી જીપમાં હર્ષ સંઘવીનો રોડ શો શરૂ થયો હતો, જે હોસ્પિટલ રોડ, લાલ ટેકરી અને બોસ સ્પોટ થઈને આપણે છઠ્ઠી બારીએ પૂર્ણ થયો હતો। તો હવે હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું છે કે કોંગ્રેસિયા આપ્યા, પાપ્યા અને તાપ્યા આ બધા ભેગા થઈને બીજા કોઈ બી રાજ્યની ચૂંટણીઓ આવે એટલે ગુજરાતને ગાળો આપવાની એમની ફેશન શરૂ થઈ જાય છે। પણ આપણા ગુજરાતના નાગરિકો હિસાબ તો બરાબર કરે જ છે જ ભાઈ। આ 720થી વધારે બેઠકો પર પંજો, ઝાડુ અને બીજા આજુબાજુ ઉપર નીચે સાફ થઈ ગયા છે અને આ બધી ટોળકીઓને ખૂણે ખૂણે નાગરિકોએ ગલીઓમાં, ગામડાઓમાં અને શહેરમાં ઘુસાડવાનું જ બંધ કરી દીધું છે। કોઈ અસામાજિક તત્વ કચ્છમાં લુખાગીરી કરે છે તો ગુજરાત પોલીસ શું કરે છે ભાઈ? અસામાજિક તત્વોને આ જ ભાષામાં સમજાવવા પડે છે। ભૂલથી કોઈ એક કોંગ્રેસી જીતી ગયો ને તો વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવી મુશ્કેલ બનશે। એ ત્યાં વાંધા ઊભા કરશે। જો ભૂલચૂકમાં કોઈ પણ કોંગ્રેસીયાઓ આવ્યા તો મારે ગાંધીનગરથી તેમને ઠોકવા આવવું પડશે। આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે। આ કોંગ્રેસીયાઓ આપ્યા, પાપ્યા ને તાપ્યા આ બધા ભેગા થઈને બીજા કોઈ બી રાજ્યની ચૂંટણી આવે એટલે ગુજરાતને ગાલો આપવાનું જાણે કે એમની ફેશન પડી ગઈ છે। પણ ગુજરાતના નાગરિકો બી આપણા હિસાબ તો બરાબર કરી જ લે ભાઈ। આ આખા ગુજરાતમાં 720થી વધારે બેઠકો પર આ પંજો, ઝાડુ, બીજા આજુબાજુ, ઉપર નીચે આ બધી ટોળકીઓને ગુજરાતના ખૂણે ખૂણે નાગરિકોએ ગલીઓમાં, ગામડાઓમાં, શહેરમાં ઘૂસતા બંધ કર્યા તો 720થી વધારે હોશિયાર ઉમેદવારો એ વિસ્તારમાંથી કોંગ્રેસને અને આપિયાઓને બે હાથ જોડીને આ મારા કચ્છના નાગરિકોને હું માત્ર એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યાર સુધી આ રાજ્યમાં કોંગ્રેસનું રાજ હતું આપણા કચ્છના ગામડાઓમાં ક્યારેય પાણી પહોંચ્યું હતું? આપના કચ્છના ગામડાઓમાં વીજળી પહોંચી હતી? આપના કચ્છના ગામડાઓને શહેરો જોડે જોડતો રસ્તો ક્યારે આ કોંગ્રેસીઓએ બનાવ્યો હતો? જો વીજળી, પાણી, રસ્તો એ આઝાદીના વર્ષ સુધી આ રાજ્યમાં, દેશમાં સરકાર રહી, જો આ ના બનાવ્યા તો બીજું તો શું આ લોકો આપણા માટે કરી શકશે? મને કહો। આ કચ્છમાં ભારત પાકિસ્તાનની સીમાઓના ગામડાઓથી લઈને મુન્દ્રા હોય, ભુજ હોય કે ગાંધીધામ હોય, અહીંયા બેઠેલા અને હજારોની સંખ્યામાં ચારે દિશામાં
જે મારા યુવાન સાથીઓ અહીંયા જોડાયા છે, તમારા સૌના હિતમાં રાજ્ય સરકારે જે જગ્યાઓ રક્ષિત રાખી હતી, એ જગ્યાઓ પર મોટા મોટા મહેલો, ધાર્મિક સ્થાનો, કોઈક જગ્યા પર મજારો, તો કોઈક જગ્યા પર મસ્જિદો, તો કોઈક જગ્યા પર કોઈ વેપાર, તો કોઈક જગ્યા પર મોટા મોટા મહેલો બનાવી લીધા હતા. આ બધા ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર ફેરવીને તમારા સૌની જે હિતની રક્ષિત રાખેલી જગ્યા હતી, એ આવનારા દિવસોમાં તમને અલગ અલગ યોજના થકી તમારા ઉપયોગમાં આવનારા દિવસોમાં જગ્યાઓ આવશે. કોઈ લુખ્ખો, ટપોરી, ગુંડો એ ભુજ કે ગાંધીધામના વિસ્તારમાં કોઈ લુખ્ખાગીરી કરે તો ગુજરાત પોલીસ શું કરે છે ભાઈ? કરવું પડે કે નહીં ભાઈ? આ લુખ્ખા ટપોરીઓને આ જ ભાષામાં સમજાવવા પડે કે નહીં? આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જો ભૂલ ચૂકમાં એક વોર્ડમાં કે જિલ્લા પંચાયતમાં આ ભૂલથી બી એક કોંગ્રેસીઓ જીતી ગયો ને, તો એ વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવાની મુશ્કેલ પડશે. કારણ કે એ ત્યાં આવીને મદદ કરવાની બદલે વાંધા ઉભા કરવા સિવાય કોઈ કામ નહીં કરે. એટલે ક્યાંય બી એકાત મત બી આપણે ચૂકવાનો નથી. જો ભૂલ ચૂકમાં આ કોંગ્રેસીઓ આવ્યા અહીંયા, એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે. એટલે આપણે બધા જ લોકો એક સાથે પોતાના વિસ્તારમાં, આ વિસ્તારના હિતમાં, આ જિલ્લાના હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણી સૌની ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવીને દરેક ગામોમાં વિકાસની ગતિને હજી વધુ ઝડપથી પહોંચાડી શકીએ તે માટે આશીર્વાદ લેવા તમારી પાસે આવ્યો હતો. બધા તૈયાર છો? પાક્કું તૈયાર છો? તો એક સાથે હાથ ઊંચા કરીને કહો તૈયાર છો? પાક્કે પાક્કો હિસાબ કરવા તૈયાર છો? આ ગુજરાતને બદનામ કરવા વાળા એક એક લોકોને ગામમાં પેસતા રોકવા માટે તૈયાર છો? તો વાત કરીએ હર્ષ સંઘવીની, તો હર્ષ સંઘવીએ થોડાક સમય અગાઉ જે વિપક્ષી નેતાઓના જે ગઢ છે, જેમ કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ગઢ છે વડગામ, ત્યાં એમણે પ્રચાર કર્યો હતો. આ અગાઉ ગુજરાતના જે કોંગ્રેસ પ્રમુખ છે અમિત ચાવડા, તેમના ત્યાં આણંદમાં પણ એમણે જાહેર સભાઓ કરી હતી. અને તે અગાઉ તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં પણ, એટલે કે ડેડિયાપાડામાં તેમણે જાહેર સભા કરી હતી. ને હવે આજે તેઓ રાજકોટમાં પોતાનો રોડ શો કરવા જઈ રહ્યા છે. અને જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપબાજીઓ હવે એક નવી ચરમસીમાએ પહોંચી રહી છે. તો 26મી એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે આપ સૌ મતદારોને અપીલ છે કે પોતાની મતદાન કરવાની ફરજ ચૂકતા નહીં. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.